પોઝિટિવ પર્સનાલિટી એટલે કે સકારાત્મક વ્યક્તિત્વ કઈ રીતે બનાવી શકાય, જે બુક બતાવી એમાંથી જ હું વાંચું છું. લેટિન ભાષાની એક કહેવત છે, મારી પાસે જે કંઈ છે એ બધું મારી સાથે જ છે. હવે આ કહેવત પાછળનો કિસ્સો સકારાત્મક વ્યક્તિત્વના સંદર્ભમાં આપણે વાંચીએ. મુલ્લા નસરુદ્દીન એક અનેરા સૂફી સંત, એની મજાકભરી વાતોમાં મર્મ છુપાયેલો હોય. મુલ્લા એકવાર ગયા દુકાનમાં. દુકાન તો શું, એ એક ડિપાર્ટમેન્ટલ સ્ટોર જ હતો. જરૂરી એવી મોટાભાગની વસ્તુ ત્યાં મળે. મુલ્લાને જોઈતા હતા એમના માપના બૂટ. કોને ખબર મુલ્લાના પગનો પંજો હશે અસાધારણ સાઈઝનો. એવા બૂટ હતા જ નહીં. મુલ્લાએ દુકાનદારને પૂછ્યું, તારી પાસે ચામડું છે? દુકાનદારે કહ્યું, છે. ખીલ્લી? છે. અને સોય? અરે એ પણ છે. તો પછી વાર શું? લે મારા પગનું માપ અને બનાવી દે મારા માપના બૂટ. વાર્તા થઈ પૂરી. બહુ સરસ છે. હવે તમારે પોઝિટિવ પર્સનાલિટીના માલિક બનવું છે ને, તો પૂછો આ સવાલ દિલને. કયો? આત્મવિશ્વાસ છે? હિંમત છે? જવાબદારીની ભાવના છે? સાચું ખોટું પરખવાની સૂઝ છે? સારું વર્તન કરવાની ક્ષમતા છે? સારી વાણી છે? અલબત્ત આ બધું મૂળભૂત રીતે માણસ માત્રમાં પડ્યું જ હોય છે. એનો ઉપયોગ ન થવાને લીધે એના પર ધૂળ ચડી ગઈ હોય એવું બને. આવી ધૂળને ખંખેરીને આગવા લક્ષણ ખીલવવાનું નામ પોઝિટિવ પર્સનાલિટી. હવે સમજાય લેટિન ભાષાની પહેલી કહેવત, મારી પાસે જે કંઈ છે એ બધું જ મારી સાથે છે. નમસ્કાર.